જય ગૌ માતા, જય શ્રી રામ. મિત્રો, બળદ આશ્રમ કેશોદ અત્યારે મિત્રો ખેડૂતને સિઝન આલે છે ઘઉંની, ચણાની, તુવેરની ને બધીની. તો તુવેરનું ખાર્યું હોય, ચણાનું ખાર્યું હોય, તો એ બધું તમારે દાનમાં દેવાનું હોય તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર છે. કેમ કે અહીંયા બળદ આશ્રમ ત્યાં અમે 1 વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ કે જે રખડતા ભટકતા બળદો હોય, જેને છોડી મૂક્યા હોય, એને અમે સાચવીએ છીએ. તો એના માટે મિત્રો અમારે જે તમે તુવેરનો ભૂકો છે, ચણાનું ખાર્યું છે, એ તમે અમુક હળગાવી દેતા હોય, અમુક એમને દઈ દેતા હોય, તો જો તમારે દાનમાં દેવાનું હોય તો નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરજો. અને તમારું દાન પણ એક એવા આ જે મૂંગા બળદું છે, જે રખડતા વૃદ્ધ અવસ્થાના બળદું, એના માટે છે. તો ખાસ મિત્રો કોન્ટેક્ટ કરજો અમારો. તમે નીચે નંબર તમને આપેલા જ છે. અને બળદ આશ્રમ એની એકવાર તમે મુલાકાત પણ તમે લેજો. તો મિત્રો, કેશોદથી 5 કિલોમીટર દૂર મોટી ખસારી રોડ ઉપર બળદ આશ્રમ આવેલું છે. તો અહીંયા તમે જોશો કે અસંખ્ય બળદો છે. એમ માનો કે 200 થી 250 બળદ હશે. એ પણ બધા બીમાર ને લાચાર બળદ, કેને કે ઓલો કઈ આધાર નથી એવા બળદો અહીંયા છે. તો તમારે કોઈ પણ મગનું હોય કે ચણાનું હોય કે કોઈ પણ હોય તો એ તમે અહીંયા આપો. નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે, તો એમાં કોન્ટેક્ટ કરજો. ભલે તમે ના દઈ શકો તો કાંઈ નહીં, અમે અહીંયા ખુદ આવીને લઈ જાઓ. તો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો અને જેટલી સેવા થાય એટલી કરો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, સાથે સાથે બળદ આશ્રમમાં ઘણું પણ કામ અમારું થઈ ગયું છે અને હજી ઘણું કામ પણ બાકી છે. અત્યારે હમણાં ઉનાળો આવી જશે અને ઉનાળા પછી તરત જ ચોમાસું પણ આવી જાય, એટલે અમારે સેટ પણ તૈયાર થાય છે કે જેમાં પતરા હજી બાકી છે અમારે ફિટ કરવાના. પતરા પણ ટૂંક સમયમાં પતરા પણ ફિટ થઈ જશે. એટલે કોઈને પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પણ દાન દેવું હોય, નીચે અમારો નંબર પણ આપેલો છે અને ગૂગલ પેની સુવિધા પણ છે. નીચે સ્કેનર પણ આપેલું છે. તમારે જે પણ યથાશક્તિ પ્રમાણે જે પણ દાન દેવું હોય તમે એમાં દાન દઈ શકો છો. કેમ કે હમણાં હોળી પણ આવે જ છે, તો હોળી નિમિત્તે પણ તમારે ફૂલ નહીં તો ફૂલની પાખડી, આ વૃદ્ધ બળદો, મૂંગા બળદો, એના માટે પણ તમારે જે બને એટલી સેવા કરજો. અમે જેમ સેવા કરીએ એમ તમે થોડીક સેવા કરજો. આના માટે ખાસ મિત્રો, જય ગૌ માતા, જય શ્રી રામ.